લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે એવામાં એબીપી અસ્મિતાએ સુરેન્દ્રનગરના રાજસીતાપુર ગામમાં જનતાનો મૂળ જાણવાનો પ્રયત્ન કર્યો। શું છે રાજસીતાપુર ગામની જનતાનો મૂળ, સાંભળીએ। તો કેન્દ્ર સરકારને 5 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને સાથે સાથે ગુજરાત વિધાનસભાની કેટલીક બેઠકો પર પણ પેટા ચૂંટણી છે। ત્યારે એક એવી બેઠક પર કે જ્યાં પેટા ચૂંટણી છે તેવા અહીંયા રાજસીતાપર ગામ જે છે ધાંગધ્રા અને સુરેન્દ્રનગર વચ્ચે આવેલું આ ગામ છે। કેવા રહ્યા 5 વર્ષ એના લેખાજોખા પણ જાણશું અને પેટા ચૂંટણી જે આવી છે એ પેટા ચૂંટણી શા માટે આવી અને કેવી રીતનું વલણ રહેશે ગ્રામજનોનું એ વિશે જાણવાનો અહીંયા પ્રયાસ કરશું। યુવાનો છે મોટાભાગના અહીંયા રાજસીતાપર ગામ, લગભગ 5000ની વસ્તી ધરાવતું આ ગામ છે। તમને સૌથી પહેલાં પૂછવા માગીશ, યુવાનના સંદર્ભમાં કેન્દ્ર સરકારે રોજગારી શિક્ષણના જે દાવાઓ કર્યા હતા એ દાવાઓમાં ખરેખર દમ હતો? 5 વર્ષ પૂરા થઈ રહ્યા છે। દેશના આ 5 વર્ષમાં દેશની પબ્લિકમાં આર્થિકની સાથે સાથે માનસિક પરિસ્થિતિમાં પણ બહુ બધો ફરક પડેલો છે। જ્યાં જોવા જઈએ કે સાંપ્રદાયિકતાની વાતો થાય છે ત્યાં ખરેખર રોજગાર અને ગરીબીની વાત થવી જોઈએ, ત્યાં કિસાનોના હિતોની વાત થવી જોઈએ, જ્યાં પીછડા અને અલ્પસંખ્યકોની વાત થવી જોઈએ, એ જગ્યાએ સામાજિક અસમરસતા ફેલાવવામાં આવી રહી છે। આવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે જે ખરેખર દેશની જનતા માટે અને દેશના ભવિષ્ય માટે એક સારી વસ્તુ નથી। એમ તમારી સાથે મેં વાત કરી, આપે એજ્યુકેશન એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ પણ કરેલું છે, રોજગારી મળી તમને અને જે એન્જિનિયરિંગ કર્યું છે તમે, લાગી રહ્યું છે કે લેખે લાગ્યું તમને? 2014નો જ્યારે સમય હતો ત્યારે બહુ બધી આશાઓ હતી સરકાર જોડેથી કે સારી એવી રોજગારી મળશે, સારી એવી નોકરી મળશે, ભવિષ્યમાં સારો એવો સુધારો થશે, પણ જેટલા વાયદાઓ હતા, જેટલા વચનો હતા એ વચનો શાયદ 5%ની દ્રષ્ટિએ પણ પૂરા નથી થયા। જે વાતનો ખરેખર બહુ ખેદ છે। વચનો પૂરા નથી થતા સરકારમાં, એ પ્રકારની વાત થઈ રહી છે। તમારું શું કહેવું છે? અનુભવ કેવો રહ્યો 5 વર્ષનો તમારો? ખેડૂતોની બાબત હોય, જીએસટી, નોટબંધી, ઘણા બધા ઐતિહાસિક નિર્ણયોની વાત થઈ, દાવાઓ થયા। એમાં એવું છે કે સાહેબ, જે બધા દાવા કર્યા છે અને નોટબંધી વખતે તો ઘણી બધી મોટા લોકોને મુશ્કેલી નથી પડી, એવી નાના લોકોને વધારે મુશ્કેલીઓ પડી છે। અત્યારે જે ધારો કે અહીંયા જઈએ તો કે કનેક્ટિવિટી નથી, તો એમાં મોટા લોકોને ફેર નથી પડતો, મોટા લોકો જઈ શકે છે અને નાના લોકો ગમે ત્યાં હોય તેમને બહુ મુશ્કેલી પડે છે આ બધી નોટબંધીના કારણે ને એના બધાના કારણે। પણ સરકાર દાવા કરતી હોય છે કે નાના માણસની સરકાર, ગરીબોની સરકાર, સંવેદનશીલ સરકાર, એવા દાવા થતા હોય છે, તો એ સંવેદનશીલતા તમે અનુભવી ખરી 5 વર્ષની અંદર? ઘણી બધી, કારણ કે અમે અહીંયા ગામડે છીએ તો અહીંયા ક્યારેક અધિકારીઓ એમ કહે છે કે કનેક્ટિવિટી નથી। ધારો કે કોઈ એવા પ્રસંગોપાત બની જાય છે, સ્કૂલોમાં હોય છે કે હાઈસ્કૂલમાં હોય છે, ઘણી બધી એવી છે। તમે કદાચ પહેલી વખત મતદાન કરવાના છે આ વખતે, એટલે પહેલી વખત મતદાન કરશો એટલે સ્વાભાવિક છે કે એની ઉત્સુકતા હોય, પણ શું ધ્યાને રાખીને મતદાન કરશો? તમે 5 વર્ષ તો જોયા જ હશે કેન્દ્ર સરકારના, તો લાગી રહ્યું છે કે જે દાવાઓ કર્યા હતા, ગુજરાતમાંથી પ્રધાનમંત્રીને ચૂંટીને મોકલ્યા હતા, એ અપેક્ષાઓ, આશાઓ ફળીભૂત થઈ છે? હા, જરૂર, અપેક્ષાઓ તો ઘણી બધી પૂરી થઈ રહી છે। અમે પહેલી વખત મતદાન કરવાના છીએ। ઘણી બધી જે પીઓકેમાં જે પુલવામામાં અટેક થયો તેનાથી આપણા જવાનો શહીદ થયા હતા, તો આપણો તેનો તરત પ્રતિભાવ મળ્યો હતો। આપણા ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક 2 પણ કરી, તો ઘણા બધા મતદાન સારું રહ્યું। તમે તમારી પાસેથી બી જાણવા માગીશ, અહીંયા નોટબંધી આવી હોય ત્યારે લાઈનો લાગી હશે, બેંકની સંદર્ભમાં હોય, વ્યવસ્થાના સંદર્ભમાં હોય, તો ગ્રામ્ય લેવલ સુધી એ સુવિધાઓ પહોંચી છે ખરી? ડિજિટલ ઇન્ડિયાની વાત કરવામાં આવી રહી છે, કેશલેસ ઇન્ડિયાની વાત કરવામાં આવી રહી છે, તો પૂરતો માળખું બનાવવામાં આવ્યું છે ખરી? સાહેબ, પ્રયત્નો તો ઘણા બધા સરકારે કર્યા છે, નથી કર્યા એવું પણ નથી, પણ અમુક સંદર્ભ એવો હોય છે કે ભાઈ બધી જગ્યાએ પહોંચી વળવું એ પણ શક્ય નથી હોતું, તો નાના ગામડામાં ઘણી બધી એવી તકલીફો પડી છે, જેથી કરીને કે ભાઈ નાના માણસોને પૈસા જમા કરવા કે લેવા એવી કોઈ તકલીફમાં ઘણી બધી સવાર લગી લાઈનમાં પણ ઊભું રહેવું પડે છે, તો તકલીફો છે, એવું નથી। તમારી દ્રષ્ટિએ આ કેન્દ્ર સરકારનું સૌથી મહત્વનું કાર્ય કયું અને એવું કયું કાર્ય કે જે હજુ કરવાનું બાકી રહી ગયું? હજી જવાબ એક પાકિસ્તાનને સારો એવો દેવાનો બાકી રહી ગયો છે। એક સરકાર નરેન્દ્ર મોદી સાહેબને એવું છે કે ભાઈ પૂરી કરે કે ભાઈ જેથી કરીને આમ જનતાને પણ વિશ્વાસ બેસે, દેશ પ્રત્યે છે નેતા એના જેવો નીડર કોઈ છે નહીં, એ કોઈમાં કંઈ શંકાનું સ્થાન નથી, પણ કે જે હજી એક બીજો ચાન્સ છે કે આપણે એને હજી એકવાર સબક શીખવાડવો જોઈએ। પાકિસ્તાને તો એકવાર સબક શીખવાડવો જોઈએ, પણ જે વાદા કરીને જતા રહેતા હોય છે એવા રાજનેતાઓને કઈ સબક શીખવાડવાની વાત આવે છે ખરી? એવો વિચાર આવે છે ખરી? જરૂરથી, પણ એ બધાને પોતાની રીતે સમજવું જોઈએ પહેલાં, અને પછી તો પ્રજાના હાથમાં જ છે બધું, તો પછી એ બતાવી દેશે પ્રજા કે જેમ થશે એ બધું કરશે। પ્રજા એટલે તમે, મત તમે આપવાના છો,
તો 5 વર્ષ કેવા રહ્યા તમે? કેન્દ્ર સરકારની વાત છે, જે અપેક્ષાઓ રાખવામાં આવી હતી, જે વાતો કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના 5 વર્ષમાં એને ઘણા બધા નિર્ણય લીધા. અમુક સારા બી છે અને અમુક ખરાબ બી છે. મીન્સ કે ખરાબ બી નહીં અને એમ બહુ સારા બી નહીં, પણ બધી જગ્યાએ પછી પહોંચી વળાતું ના હોય એટલા માટેથી પછી અમુક નિર્ણય પ્રજાને માટે હિતકારક છે પણ પહોંચી વળાતું ના હોય એટલા માટેથી પ્રજા એને એમ ગણે છે કે નથી સારા એમ. ખેડૂતોના દેવા માફીની પણ વાત આવી હતી અને અન્ય મુદ્દાઓની વાત આવી. યુવાનોના સંદર્ભમાં ખેડૂતોના, અહીંયા કોઈ ખેડૂત હોય, ખેડૂતોના દેવા માફીની પણ વાત આવી અને ખેડૂતોની આવક 1.5 કરવાની વાત કરવામાં આવી હતી કેન્દ્ર સરકારે. ખરેખર ખેડૂતોની શું પરિસ્થિતિ છે? ખેડૂતોની આવક તો 1.5 નર્મદાનું પાણી આવતા થઈ, પણ સામે ખર્ચા પણ એટલા, અને જ્યારે જરૂર હોય ત્યારે પાણીનો કોઈ ખેડૂત ઉપયોગ કરી શકતા નથી. એટલે કેન્દ્ર સરકારે એમ કીધું હતું કે ખેડૂતો માટે અમે ઘણું બધું કરી રહ્યા છીએ, તો એટલે તમારા અહીંયા ગામમાં એ પ્રકારની વ્યવસ્થા ખરી કે ખેડૂત સમૃદ્ધ થયો? ખેડૂત કોઈ એવો સમૃદ્ધ થતો નથી, હજી દેવામાં જતો જાય. તમે શું કહેશો? તમારું શું કહેવું છે? એટલું કહેવા માંગુ છું કે નોટબંધી આવી વખતે કોઈ એક એમએલએ, ભાજપનો એમએલએ કે ગુજરાત કોંગ્રેસનો એમએલએ કોઈ લાઇનમાં ઉભો રહેવાનો અબજો રૂપિયાની સંપત્તિ તેમને દર્શાવવામાં આવશે, બરાબર? આ તો ગરીબ માણસો દાડિયું પાડીને લાઇનમાં ઉભા રહે પૈસા લેવા માટે, તો ક્યાં કોઈ એમએલએ કે ધારાસભ્ય લાઇનમાં ન ઉભો રહ્યો? નોટબંધી વખતે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ એમની પાસે છે, બરાબર? અન્ય લોકો પણ છે, તેમની પાસેથી જાણીશું. તમે શું કહેશો? 5 વર્ષ જે છે, સબ માણા હું મને શેક જેવી તેવી કરતા આવડતું તો મને શીખડાવી, એટલે અત્યારે બેંકમાં પૈસા લેવા જાવ મને એટીએમમાં ખબર નથી પડતી મારા પૈસા ચીમ ઉપાડવા. આ મોદી સરકારની મોટી ભૂલ. ગામડામાં સહી માંડ કરે માણે, તો એમને એટીએમ આપ્યા, બેન્કિંગ આપ્યું, હવે એ આવડતું જ નથી. સહી કરતા જ મને આવડે, મારે કરવું શું એનો પ્રશ્ન મોદી સાહેબને જરાક કહેજો નહીં. તમે 5 વર્ષ કેવા રહ્યા? તમે અનુભવ કર્યો હશે 5 વર્ષ? મારો અનુભવ આવડો મોટો અનુભવ, મને સહી કરતા જ આવડે. દિલીપભાઈ લખતા આવો, નારાયણભાઈ લખતા નથી આવડતું. અને મેં ખાતું સરકારનો થોડી વાંક, એના માટે આટલી બધી યોજનાઓ, આ સિસ્ટમ શિક્ષણ માટે મોદી સરકારે જે બેંકમાં તો કીધું હશે ને કે એટીએમથી જ વહીવટ કરો, આમ જ વહીવટ કરો, કે ઈવડે બેંક વાળા ઘરે કરી નાખ્યું. તમારી વાત છે ખાસ. અન્ય તમે શું કહેશો? કેન્દ્ર સરકારના 5 વર્ષ પૂરા થયા, પણ સારું એટલે કઈ બાબતમાં સારું? બધી બાબતમાં દેશની રક્ષામાં પહેલું સારું કદમ મોદી સરકારનું. અચ્છા, બીજું અહીંયા બધાની પાસેથી જાણવા માંગે છે, અહીંયા પેટા ચૂંટણી પણ આવી રહી છે. પેટા ચૂંટણી કેમ આવે છે તમને બધાને ખબર છે, શું કહેવું છે એના માટે? જવાબદાર કોણ? અને પેટા ચૂંટણી આવી રહી છે, આવી રીતે પક્ષ પરિવર્તન થાય, મતદારો એક ઉપર વિશ્વાસ મૂકે અને પછી અચાનક પક્ષ પરિવર્તન કરી દેવામાં આવે છે. સરકારો જોડે મુદ્દાઓની એટલા બધા મુદ્દાઓ બચ્યા નથી સરકારોને સારી રીતે ચૂંટણી લડવા માટે કે પોતાનો બચાવ કરવા માટે. એટલા માટે હવે સરકારે શરૂ કર્યું છે કે જે એમએલએ જે બીજા પક્ષના છે એને પોતાના તરફ આકર્ષી રહ્યા છે. વધારે કાંઈ છે નહીં એમાં. જ્યારે મુદ્દા નથી બચ્યા એટલે બસ હવે બીજી રીતે એ લોકો જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે શું કહેશો? પક્ષ પરિવર્તન થઈ રહ્યા છે આ રીતે, તમારે ત્યાં પેટા ચૂંટણી આવી, એ આપણો વિષય નહીં. પણ એક વખત એક વ્યક્તિને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો, પછી એ વ્યક્તિ બીજા પક્ષમાં જતો રહે તો એ પક્ષને વફાદાર નથી. મતદારોએ ફરી એનો વિશ્વાસ ન કરવો જોઈએ. તમે શું કહેશો? જે રીતે પક્ષ પરિવર્તન થાય છે, એક જણને આપ્યું, પછી ચૂંટણી જીત્યા અને અચાનક પછી બીજો પક્ષ સારો લાગવા માંડે, આ લોકો ગદ્દાર કહેવાય. કારણ કે આના માટે એવું છે કે એક વખત જો પબ્લિક એને ચૂંટીને મૂકતી હોય અને પબ્લિકનો વિશ્વાસ એ હારી જતા હોય તો એના માટે શું હોય બીજું? એ ભાજપ હોય યા કોંગ્રેસ હોય, એને બીજી વખત ચૂંટાય નહીં. તમે શું કહેશો? અત્યારે પેટા ચૂંટણી પણ આવી છે, ટૂંક સમયની અંદર આ પ્રકારની ચૂંટણી આવેલી છે, શું કહેશો તમે શું કહેશો? પેટા ચૂંટણી જ્યારે આવી છે અહીંયા, ફરીથી ચૂંટણી માટે મતદાન, ફરીથી ખર્ચો, ફરીથી તમારે મતદાન કરવા જવાનું. પરસોત્તમ સાબરિયા સાહેબ બરોબર કોંગ્રેસમાં ચૂંટાણા હતા, બરોબર, અત્યારે સિંચાઈ વિભાગમાંથી હેરાન થયા, ભ્રષ્ટાચારમાં લાગી ગયા અને ભાજપ સરકારે ટેકો આપ્યો કે તમે ભાઈ ભાજપમાં આવી જાઓ તો તમને જામીન મળશે. એટલે ભાઈ જામીન મળી ગયા એટલે ભાજપમાં આવી ગયા, બરોબર. તો આમાં શું કરે પછી ધાંગધ્રાની સરકાર, બરોબર. સાહેબ એમાં એવું છે કે જો મતદારનો તો આપણને અધિકાર છે મતનો, તો પણ આ માણસો અત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જઈ રહ્યા છે, તો આપણને વિશ્વાસ કોની ઉપર કરવો એ હજી નક્કી નથી થતું. કારણ કે આ 5 વર્ષ થઈ ગયા કે કોઈ બી અહીંયા સુરેન્દ્રનગરનો એમએલએ કે વડવદ તાલુકા ધાંગધ્રાનો એમએલએ હજી સુધી કોઈ ગામમાં નથી આવ્યા 5 વર્ષ સુધીમાં. અહીંયા જે કહેવાય કે
જે એક મંત્રી હતા જે હળવદ તાલુકાના, એ કોઈ દિવસ ગામમાં નથી આવ્યા. ગામમાં શું ચાલી રહ્યું, ચલો નો ડાઉટ કે જેમ કે આઈ કે સાહેબ હતા તો એ ક્યારેક ને ક્યારેક એકાદી વાર ગામમાં ગમે ત્યારે આંટો મારી જતા. અત્યારે જે આટલા હળવદ તાલુકાના કે સુરેન્દ્રનગર જિલ્લાના ગમે તે એમએલએ બન્યા, એમને એકાદી વાર તો કોઈ બી જગ્યાએ જવું જોઈએ ને. તો એમને કોઈને હજી તો છોકરાઓને ખબર નથી કે આપણી સીટ પરથી એમએલએ કોણ છે એ જ નથી ખબર. બધા પાસેથી ટૂંકમાં જાણી લઈશ. હવે કેન્દ્ર સરકાર ચાહે કોઈ પણ પક્ષની બને, પણ નવી સરકાર પાસેથી શું અપેક્ષા છે? નવી સરકાર પાસેથી કિસાનો માટે સારા એવા પાક મળે, પાકને એ લોકોને મૂલ્ય મળે, બેરોજગારને રોજગારી મળે, સારી એવી નોકરી મળે, ગરીબોને એમનો પોતાનો અધિકાર મળે. બસ આ જ આશા છે અને અપેક્ષાઓ છે નવી સરકારથી. નવી સરકાર પાસે શું અપેક્ષા? બસ એ જ છે કે આશા અને અપેક્ષા બધાની પૂરી થાય અને ગરીબ માણસો માટે સરકાર કંઈક અગાઉ આગવનતા પગલાં લે અને ગરીબોને સહાય મળે એવી. તમે યુવાન છો, ત્યારે બધા પાસેથી જાણવા માંગીશ, અત્યારે બે કમ્પેરિઝન થઈ રહ્યું છે, બે સરખામણી થઈ રહી છે. રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનું નેતૃત્વ, એવી એક સરખામણી થઈ રહી છે. શું લાગી રહ્યું છે તમારી દ્રષ્ટિએ બેમાંથી? મોદી સરકાર જ જોઈએ અને મોદી સરકાર જ જોઈએ. રાજ્ય દેશની અંદર મોદી સરકાર જ હોવી જોઈએ, બરાબર. રાજ્યમાં, તાલુકામાં, જિલ્લામાં જે કંઈ સરકાર હોય, પણ દેશ માટે તો મોદી સરકાર જ જરૂરી છે. દાદા શું કેવું છે તમારું? 5 વર્ષ કેન્દ્ર સરકારના પૂરા થયા, ફરીથી સરકાર કોની આવશે? મોદી વળી, મોદી એટલે કેમ રાહુલ ગાંધી નહીં? ફોટો પાડ્યો ને. તમે શું કહેશો આગામી સરકારમાં રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી? મોદી સાહેબ ટોટલી ગુજરાતના તો ખરા, એટલે ગુજરાતના હિતનું થોડું ઘણું તો વિચારે એમને, બરોબર. તમે શું કહેશો? યુવાન છો. યુવાન જે વાત સાચી સાહેબ. અમારું તો કેવું છે કે ઉપર મોદી સાહેબ જ આવે, અને કહેવાનો મતલબ એમ છે કે મોદી સાહેબ આવે, પણ આ જે કહેવાનો મતલબ છે કે જે વિખવાદ થાય છે એ વિખવાદ ના થાય, સમરસ થઈને બધા ભારત એક થાય. આપણે એમ નથી કહેતા હિન્દુસ્તાન બધા કોઈ અહીંયા કોઈ, ધારો કે અત્યારે બહુ જ અત્યારે છે કે ચૂંટણી ટાઈમે ધર્મ, જાતિ, જ્ઞાતિનું બહુ થઈ રહ્યું છે, તો આપણે એના કરતાં એક હિન્દુસ્તાન એક થાય ને એવી કોઈ સંભાવના કરે. તમે શું માનો છો? રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી? એક સારું પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને સક્ષમ સરકાર હોવી જોઈએ. પછી એ ગઠબંધનની સરકાર હોય કે પછી એકલા હાથે બનાવેલી સરકાર હોય, પણ સારું પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને સક્ષમ સરકાર મળવી જોઈએ. તમે શું માનો છો? રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી, બેમાંથી? નરેન્દ્ર મોદી જ હોવો જોઈએ. જો નરેન્દ્ર મોદી નહીં હોય તો દેશનું કદાચ પતન થઈ જશે. નરેન્દ્ર મોદી જ આવે. તમે શું કહેશો? દેશ કેન્દ્ર સરકાર માટે નરેન્દ્ર મોદી સાહેબ જેવો નિડર માણસ ક્યારેય નહીં મળે. તમે શું કહેશો ખાસ? તો જે રીતે વાત કરવામાં આવી, અહીંયા ચોક્કસ ઘણી બધી અપેક્ષાઓ હજી ફળીભૂત નથી થઈ. ઘણી સમસ્યાઓ છે, સમસ્યાઓના નિરાકરણની વાત કરવામાં આવી રહી છે, અપેક્ષા રાખવામાં આવી રહી છે, પરંતુ મોટા ભાગનો શું આવી રહ્યો છે અને એ છે કે ગુજરાતમાંથી દેશનું પ્રતિનિધિત્વ કરનાર જે નરેન્દ્ર મોદી છે, વધુ એક વખત એમને તક મળવી જોઈએ, પણ સાથે સાથે આવનારી સરકાર જે છે મતદારોનું ધ્યાન રાખે, ગુજરાતનું ધ્યાન રાખે, એ પણ એટલું જ જરૂરી છે. કેમેરામેન નિલેશ વગોરા સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, રાજસીતા પર. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો. આપ જોતા રહો એબીપી અસ્મિતા.